હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે 4.1 ટોપિક હતો એને વાત કરી હતી કે પ્રક્રિયાનો વેગ કેવી રીતે માપવામાં આવે છે, પ્રક્રિયાના વેગમાં શેની ગણતરી કરવામાં આવશે, એ બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા હતા. આજે આપણે જે મેઇન વાત કરવાની છે એ વાત આપણે કરશું પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો ઉપર. બરાબર, કે તમારી કોઈ પ્રક્રિયા થાય છે એની ઝડપ તમારે જાણવી છે તો એના ઉપર પરિબળો કયા કયા. જો એક પોઈન્ટ આપણે જોયો તો કે પ્રક્રિયા જેમ જેમ થશે એમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતા જે વધશે એનો આલેખ કેવી રીતે દોરવામાં આવે એ સમજાતા આપણે. હવે જો આગળ આપણે કોન્સન્ટ્રેશન અને કેટાલિસ્ટ આ ત્રણની વાત કરવાની છે. ટેમ્પરેચર એટલે શું થશે? ટી મતલબ તાપમાન. બરાબર, આનો મતલબ થઈ ગયો તાપમાન. ચલો બીજી વસ્તુની આપણે વાત કરીએ. આપણી પાસે બીજું ફેક્ટર છે કોન્સન્ટ્રેશન મતલબ કે સાંદ્રતા. તો પહેલી વાત શેની હતી? તાપમાનની. બરાબર, બીજી વાત શેની છે? સાંદ્રતાની. ત્રીજું છે કેટાલિસ્ટ મતલબ ઉદ્દીપક. આ ત્રણ મુદ્દા આપણે પરિબળના નામે ભણશું. બરાબર, દરેકને જવાના છે. સૌથી પહેલાં આપણે વાત કરશું સાંદ્રતાની. સાંદ્રતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એને જ ડિસ્કસ. સૌથી પહેલાં આપણે ત્યારે સમજીએ છીએ વેગ નિયમ. પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય છે એમ નિપજ બને છે એ સમજાતા. હવે જે આ વેગ છે ને એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. આ વસ્તુ ધ્યાન રાખજો, સૌથી મહત્વની છે. વેગ છે એ કોના સમપ્રમાણમાં હશે? પ્રક્રિયકની જે સાંદ્રતા પ્રમાણમાં. હવે સપ્રમાણતા અચળાંક દૂર કરી નાખીએ તો કે આવશે. કેને આપણે કહેશું વેગ અચળાંક. કેપિટલ કે હોય તો એને કહેવાશે સંતુલન અચળાંક અને જો સ્મોલ કે હશે તો એને કહેવાશે વેગ અચળાંક. હવે જુઓ, આપણે આગળ 3 પોઈન્ટ સમજવાના છે: રેટ લો, રેટ ઇક્વેશન અને રેટ એક્સપ્રેશન. મતલબ વેગ નિયમ. રેટ એટલે વેગ થશે તો ત્રણેયમાં રેટનો તો મતલબ ખબર પડી ગઈ તમને કે રેટનો અર્થ થાય છે કે વેગ. બીજું પછી વાત હતી આપણી પાસે, એક જ મિનિટ, આપણે ભણવાનું છે શું? રેટ લો, રેટ ઇક્વેશન અને મતલબ વેગ નિયમ ભણશું, વેગનું સમીકરણ જોશું અને વેગને વિસ્તૃત રીતે સમજશું. એનું એક્સપ્રેશન છે મતલબ કે એને દર્શાવશું આપણે. બરાબર, વેગને દર્શાવણી કરશું. આ ત્રણેય એક જ વસ્તુ છે. આગળ જઈને આપણે જ્યારે પણ વેગ નિયમ કહીએ, વેગ સમીકરણ કહીએ કે વેગનું દર્શાવવાની રીતનો મતલબ એક જ સરખો થશે. હવે સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ પ્રક્રિયાનો વેગ ગોતવો હોય તો એ પ્રાયોગિક રીતે જ નક્કી છે. એક તો તમારે પહેલાં એક્સપેરિમેન્ટ કરવો પડશે, પ્રયોગ કરવો પડશે અને તમારી પાસે બેલેન્સ ઇક્વેશન હોવી જોઈએ. સંતુલિત સમીકરણ અને પ્રયોગ આ બંને, ત્યાંથી તમારું કામ થશે. એમાં પણ જો હું વાત કરું તમને ખાસ કરીને કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો, તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે તમારે પ્રાયોગિક રીતે જ શક્ય છે. તમારે કેમિકલ રિએક્શન જોઈને તમે પ્રક્રિયાનો ક્રમ કહી શકશો નહીં. બરાબર, તો એક વસ્તુ ધ્યાન રાખજો. વાત કરશું એ બધી શું છે? પ્રાયોગિક માહિતી છે. પ્રયોગ કર્યા વિના ખબર પડશે નહીં. જો આપણે એક વસ્તુ સમજાતા કે તમારી પાસે AB નામના કેમિકલ હોય, બંને ભેગા મળી અને C બનાવે છે. હવે એના મોલ છે એ એમ છે, તો જુઓ તમે એનું લેવલ છે ને ઓછું છે થોડુંક, જ્યારે બીનું લેવલ જોશો એ થોડુંક વધારે છે. બરાબર, એવી રીતે સીનું કંઈક અલગ લેવલ છે ને ડીનું તો કેટલુંય વધારે છે. જોયું તમે? તો અલગ અલગ લેવલ આપવાનો મતલબ શું છે? દેખાડવા માંગે છે કે MnO P આ બધી વસ્તુ અલગ અલગ હશે, મતલબ સાંદ્રતા એની અલગ અલગ છે. આ એક વસ્તુ આપણે ધ્યાન રાખશું. હવે જોઈએ છીએ આપણે A અને B ભેગા મળે છે, ભેગા મળીને C અને D આપણને નિપજ તરીકે આપશે. એમાં O અને P બધા એના સહગુણકો છે કે એના મોલની સંખ્યા દર્શાવે છે. આ વસ્તુ આપણે પહેલાં ભણી ગયા હતા. આનો પ્રયોગ થાય, પ્રયોગ ઉપરથી આપણને આ સમીકરણ. હવે જો વેગ ચલે છે A નો પાવર X અને B. હવે આ જો અહીંયા આગળ જે તમારી પાસે M હતો એવું અહીંયા આગળ છે નહીં. વાતને સમજો, ખાસ કરીને સમજવાની વાત. તમારી પાસે એનો સહગુણક જો તમે જોશો તો એનો સહગુણક છે તમારી પાસે. એનો સહગુણક શું છે ભાઈ? એનો સહગુણક છે એમ. જ્યારે અહીં આગળ ઉપર ઘાત શું લખી છે? X. હવે અહીં આગળ બીનો સહગુણક છે N અને ઘાત લખી છે Y. કહેવાનો મતલબ આ આંકડા અલગ અલગ હોઈ શકે છે. તો વેગ આપણે લખશું બંને સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એની સાંદ્રતા અને બીની સાંદ્રતા, પણ કેટલી ઘાતમાં એ કાંઈ કીધું નથી. બરાબર, આ બંને A અને Bના સમપ્રમાણમાં છે, પણ કેટલી
એ કહેવામાં નથી આવ્યું. એ આપણે આગળ જઈને સમજશું કે આનો મતલબ શું છે શું નહીં. અચળાંક દૂર કરી નાખો તો કે આવી જશે ત્યાં આગળ. તો વેગ ગુણ્યા ને બીની વાય ઘાત. જો નિપજ સાથે કાંઈ લેવા દેવા નથી, પ્રક્રિયક ઉપર જ આધાર રાખશે. જે કાંઈ વેગ હશે એ વેગ કોના ઉપર આધાર રાખશે? પ્રક્રિયક ઉપર આધાર રાખશે, પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખશે, નિપજની સાંદ્રતા ઉપર આધાર નહીં રાખે. આ મહત્વનો મુદ્દો છે, સમજો. અહીંયા આગળ કન્ફ્યુઝન ન થવું જોઈએ. ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને. હવે નિપજની સાંદ્રતા વધે છે ઘટે છે એનાથી આપણે કાંઈ લેવા દેવા સાથે લેવા દેવા છે? પ્રક્રિયકની સાંદ્રતામાં. અને તેને કહેવાય છે રેટ કોન્સ્ટન્ટ અથવા તો અચળાંક. સ્મોલ કેને શું કહેશું આપણે? વેગ અચળાંક કહેશું. એક્સ અને વાય છે એને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેશું. હકીકતમાં એક્સ અને વાયનો હોય પણ એને દેખાડવાનો શું વાત છે કે એક એમ અને એન કરતાં જુદી સંખ્યા હોઈ શકે છે. સરખી પણ હોઈ શકે છે પણ મોટા ભાગે જુદી જ જોવા મળે છે. હવે આગળ પ્રક્રિયાનો જે વેગ છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એક જ મિનિટ. સોરી. હવે આપણે એના એકમની વાત કરીએ તો હવે જુઓ, વેગનો એકમ આપણને ખબર છે કે મોલ પ્રતિ લીટર થશે, મતલબ કે શું કે મોલારિટી. બરાબર, આ એકમ આપણે ભણી ગયા છીએ. બીજો જે એકમ કરવાની વાત આવશે આપણી પાસે, હવે આપણે ગોતવાનું જ શું કે કેનો વાત કરીને સૂત્ર કરતાં બનાવીએ પછી એના એકમ શું જોવા મળે છે એની વસ્તુ. અહીંયા વળી પાછી રિપીટ થાય છે કે એમ એક્સ જેટલો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, અને એન વાય જેટલો હોઈ પણ શકે અને નહીં હોઈ શકે. બંને શક્યતાઓ છે. તો સરખું હોય તો કાંઈ ચિંતા જ નથી, ન હોય ત્યારે જોવાનું રહેશે. હવે આનો તમે ગ્રાફ દોરો છો, ગ્રાફ ઉપરથી તમને જશે વેગનું મૂલ્ય મળશે. આ જે ડાબી બાજુમાં રેટ લખ્યું છે, મતલબ કે વેગ લખ્યું છે, એ વેગનું મૂલ્ય તમારે જોતું હોય તો તમને કેવી રીતે મળશે? ગ્રાફ તમે જે પ્લોટ કરો છો એના ઉપરથી તમને dr/dt મળી જશે. ઠીક, એ જનો જ એનો ઉપયોગ કરી આપણે -dr/dt બરાબર k a⁴x અને b⁴y લખશું. આ મુદ્દો સમજાવવો જોઈએ. હવે આગળથી આપણે જે જરૂર પડશે આ સમીકરણની જરૂર. વેગ કોઈનો કેવી રીતે ગોતશું? dr/dt કરીને એના બરાબર લખી નાખશું કે a ની x ઘાત અને b ની y ઘાત. સમજીએ આને કેવી રીતે જોવાનું છે. હવે આ જે તમારી પાસે સમીકરણ છે ને એને કહેવાય છે ડિફરન્સ, મતલબ વિકલન સમીકરણ. વિકલન સમીકરણ બરાબર. આ વેગ બરાબર કે a⁴x ને b⁴y છે એ વેગનું વિકલન સમીકરણ છે. હકીકતમાં જે x છે ને એનો ક્રમ છે અને y છે એ બીનો ક્રમ આવશે. ઓર્ડર ઓફ રિએક્શન એટલે એનો ક્રમ થઈ જશે. કયા ક્રમની પ્રક્રિયા છે ને? કે છે એ રેટ કોન્સ્ટન્ટ, મતલબ કે વેગ અચળાંક છે. એક્સ વાય છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે અને અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે. આની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એમાં સમજશું કે આ ઓર્ડર ઓફ રિએક્શન મતલબ કે પ્રક્રિયાનો ક્રમ છે એ શું છે. હમણાં થોડીક વારમાં ચોપડીમાં જોવાનું જ છે ત્યારે થોડુંક ડિટેલમાં સમજાઈ જશે, એની ચિંતા ન કરો. ચલો હવે જોઈએ કે આપણે આને લેબમાં કેવી રીતે જોવાનું હોય છે કે પ્રક્રિયાથી આપણે કેવી રીતે મદદ મળશે. આપણે શું કરીએ, મોટે ભાગે પહેલાં પ્રેક્ટિકલ કરીએ. પ્રેક્ટિકલ કર્યા પછી આપણે એનો વેગ અચળાંક ગોતશું. વેગ અચળાંક ગોત્યા પછી તમે એનો ક્રમ નક્કી કરશો. હવે અહીં આગળ જો ઓર્ડર એટલે કે ક્રમ છે એ x + y જેટલો થશે. કોઈ પણ પ્રક્રિયાનો તમારે જો ક્રમ નક્કી કરો, ક્રમ હોય તો તમારે x + y કરવું પડશે. આ કમ્પલસરી છે, ફરજિયાત છે. તમે બંનેના પહેલાં અલગ અલગ એના ઉપરથી ખબર પડશે. મતલબ આ છે એ પ્રાયોગિક મૂલ્ય છે. તમે કેમિકલ રિએક્શન જોઈને કહી નહીં શકો. મુદ્દો ધ્યાન શું રાખવાનો છે? પ્રક્રિયાનો ક્રમ છે એ હકીકતમાં પ્રાયોગિક રાશિ છે. તમારે પ્રયોગ કરીને જ ખબર પડે, એના વિના તમને ખબર પડે નહીં. સમજો, તમારી પાસે બે અલગ અલગ પ્રક્રિયક હોય. પ્રક્રિયકની તમને સાંદ્રતા ખબર છે, બંનેને તમે સાંદ્રતામાં ફેરફાર લઈ આવો છો, સાંદ્રતા વધારો છો, અને બીજાની સાંદ્રતામાં કાંઈ ફેરફાર રાખતા નથી. બરાબર. પ્રક્રિયાના ક્રમ શું છે? કોઈ પણ વેગ છે એ કેટલા ઘટકો ઉપર આધાર રાખશે એને આપણે પ્રક્રિયાનો ક્રમ કહેશું. ઉદાહરણ તરીકે આપણે એસિટોન અને બ્રોમિનની પ્રક્રિયા કરાવીએ, એમાંથી તમને કંઈક આ નિપજ મળે છે અને એના માટે તમને અને એના જે વેગ છે એના અલગ અલગ મૂલ્ય આપ્યા છે. આ ટેબલ તમને શું દેખાડે છે? બ્રોમિન અને એસિટોનની સાંદ્રતા છે અને જે વેગ છે એ આપ્યો છે.
તમારી પાસે જો આટલી માહિતી હોય ને તો તમે એનો વેગ અચળાંક નક્કી કરી શકો છો અને પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી કરી શકાય. હવે જો ટેબલમાં જોવાનું છે શું, તમારી પાસે બ્રોમિનની સાંદ્રતા જેમ બદલાય છે એમાં વેગ ઉપર કેટલો ફરક પડે છે અને પાસે જે એસિટોનની સાંદ્રતા બદલાય છે એના પ્રમાણે વેગમાં કેટલો ફરક પડે છે. હવે જો જે હાઇલાઇટ કરેલો પોર્શન છે એ જુઓ, બ્રોમિનની સાંદ્રતા 2 ગણી થઈ ગઈ. ધ્યાનથી તમે આગળ સમજશો તો પહેલાં 0.1 હતી એનામાંથી કેટલી થઈ ગઈ 0.2, તો કેટલે 2 ગણી થઈ ગઈ. વેગમાં જુઓ શું ફરક પડ્યો, કાંઈ જ નહીં. બરાબર, એમને કહેતા ના ના સાહેબ 64નું 65 થઈ ગયું છે. અરે ભાઈ 64ના 65 થાય એમાં કાંઈ મોટી વસ્તુ નથી, પાછળની ઘાત જુઓ, કાંઈ જ ફરક નથી પડ્યો, એ અવગણી શકાય. મતલબ બ્રોમિનની સાંદ્રતા ફેરફાર કરવાથી વેગ ઉપર કાંઈ ફેરફાર થતો નથી. તો હું એમ કહીશ, હવે સમજજો ધ્યાનથી, હું એમ કહીશ કે પ્રક્રિયાની જે ઝડપ છે એ બ્રોમિનની સાંદ્રતા ઉપર આધાર રાખતી નથી. કેમ કે જોવો છો ને તમે કે મેં બ્રોમિનની સાંદ્રતા બદલાવી, ત્યાં આગળ વેગમાં કાંઈ ફરક પડ્યો નથી. આપણે એમ કહી શકીએ કે ઝડપ છે એ બ્રોમિનની સાંદ્રતાથી અલિપ્ત છે, અચળ છે, એનાથી કાંઈ નથી, તટસ્થ રહેશે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ કે જો સાંદ્રતા જો એને ડબલ કરી, પહેલાં 0.1 હતી અને હવે 0.2માંથી કેટલી કરી નાખી 2. આ સંખ્યા જો પહેલાં 1.64 હતી, હવે થઈ ગઈ કેટલી 3.29. તો જુઓ 1.64 એટલે કે 16, 16 દુ 32, તો ઓલમોસ્ટ 2 ટાઈમ જેટલી આ થાય છે, 2 ગણી થઈ ગઈ. આટલી વસ્તુ સમજાણી. તો જેવી તમે સાંદ્રતા 2 ગણી કરો છો, તમારી ઝડપ છે એ પણ 2 ગણી થઈ ગઈ. તો આપણે એમ કહેશું બ્રોમિન ઉપર પ્રક્રિયાનો આધાર રહેલો છે. આ ડબલ કરવાથી ઓલું પણ ડબલ થાય તો પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હશે. બરાબર, આવી રીતે આપણે ક્રમ નક્કી કરશું. મતલબ પ્રક્રિયાની એસિટોન ઉપર આધાર રાખે છે પણ બ્રોમિનની સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં. તો પ્રક્રિયાનો જે કંઈ ક્રમ હશે એ એસિટોન ઉપરથી નક્કી થશે. હવે જુઓ, આપણે આ સૂત્ર વાપરવાનું કીધું તમને કે વેગ ગોતવો હોય કોઈનો પણ તો આ સૂત્રની મદદથી તમે ગોતી શકશો. આ સૂત્રમાં ખાલી તમારે મૂલ્યો મૂકવાના રહેશે. એ મૂલ્ય મૂકો છો, એક્સ અને વાયનું મૂલ્ય મળી જાય, એક્સ અને વાયના મૂલ્યનો સરવાળો કરો, આખી પ્રક્રિયાનો વેગ છે એ મળી જશે. જોઈએ કેવી રીતે. હવે જુઓ, અહીંયા આગળ બરાબર આવી ગયું. કેમ? કેમ કે બ્રોમિન ઉપર તો કાંઈ ફરક જ નહોતો પડતો. બરાબર, આ સમજો છો તમે, એક્સ બરાબર 0 પાસે તો રાખતો તો એસિડ, એટલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા ખાલી એક જ પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. બરાબર 1 ઓર્ડર રિએક્શન આવશે. હવે જો અહીંયા આગળ આપણે એને અલગ અલગ આલેખ દેખાડીએ છીએ. સમજો અહીંયા આગળથી જો 0 ક્રમની પ્રક્રિયા હશે તો એનો આલેખ છે સીધી રેખા આવશે. મતલબ સાંદ્રતા બદલાવવાથી વેગ છે એ બદલાતો નથી, એટલા માટે સીધી રેખા થઈ ગઈ. જો તમારી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય જેના માટે x બરાબર 1 લેશું, ત્યારે x બરાબર 1ના કેસમાં આલેખ કંઈક અલગ આવશે. જો આલેખ વધતો જાય છે, મતલબ સાંદ્રતા વધારશો વેગ છે એ વધશે, સાંદ્રતા વધારશો પ્રક્રિયાની ઝડપ છે એ વધશે. બરાબર, તો આ આલેખની વાત છે. અગેન જો 0 હોય મૂલ્ય તો સીધી રેખા આવશે, મતલબ કે બીના સંદર્ભમાં પ્રક્રિયા 0 ક્રમની છે. હવે જો વાયનું મૂલ્ય 1 હશે તો આલેખ તમને આમ સીધી રેખામાં મળશે, મતલબ બીની સાંદ્રતા બદલાવાથી પ્રક્રિયાની ઝડપ બદલાય છે. તો હરીફરીને વાત શું છે ભાઈ, કોની સાંદ્રતા બદલાવવાથી ઝડપ બદલાય છે તેના ઉપરથી આપણો વેગ કે પ્રક્રિયાનો ક્રમ છે એ નક્કી થશે. હું હજી એક વખત છેલ્લે બોલું છું, પ્રક્રિયાનો ક્રમ એટલે શું? આપણે એમ કહેશું પ્રક્રિયાનો વેગ કેટલા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એને કહેવાશે પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ એટલે પ્રક્રિયાનો જે વેગ છે, પ્રક્રિયાની જે ઝડપ છે એ કેટલા પ્રક્રિયક ઉપર આધાર રાખશે. બરાબર, આપણે કહેશું પ્રક્રિયાનો ક્રમ એ આ સૂત્રની મદદથી ગોતી શકાય છે. હકીકતમાં શું કરવાનું હોય, એક્સ અને વાયનો સરવાળો કરી નાખવાનો તો તમને ઓવરઓલ ઓર્ડર મળી જશે, મતલબ કે ક્રમ મળશે. આપણે ઉદાહરણ વાત કરી હતી અને પાછું વાત કરીએ તો જો અહીંયા આગળ આપણે એક વાત જોઈ હતી કે બ્રોમિન ઉપર આધાર રાખતો નથી. પ્રક્રિયા છે એ બ્રોમિન પ્રમાણે આધાર એસિટોન ઉપર આધાર રાખશે, એને પરથી પ્રક્રિયાનો ક્રમ પ્રથમ આવી જશે. હવે જો આનો તો રેટ બરાબર શું આવશે, કે 0.1ની વાય ઘાત ગુણ્યા 0.1ની એક્સ ઘાત. બરાબર, હવે એક્સ અને વાય મૂલ્ય ગોતવાના છે. આને સમીકરણ નંબર 1 આપી દો પહેલાં. હવે
જે એક્સપેરિમેન્ટ હતો, બીજો પ્રયોગ હતો, એના બધા તો રેટ 2 બરાબર કે 0.2નો વાય ઘાત અને 0.1ની એક્સ ઘાત. આ આપણે શું કરીશું? હવે જો વેગ આપણને બંનેના ખબર છે, રેટ 1 અને રેટ 2 ખબર છે, 1.64 ને 1.65 બંનેને કિંમત મૂકી દેશું. હવે ત્રીજું જો કરવું હોય તો એ પણ થશે રેટ 3 બરાબર કે ઇન્ટુ 0.1ની વાય ઘાત અને 0.2ની એક્સ ઘાત આવશે. આટલું ક્લિયર છે? આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે બધા સમીકરણોનો એકબીજા સાથે ભાગાકાર કરવાનો છે. બધાનો ભાગાકાર કરશું એટલે અમુક વસ્તુ ઉડી જશે ને આપણને એક્સ અને વાય મળશે. હું પહેલાં અને બીજા સમીકરણનો ભાગાકાર કરું છું, 2/1 કરી નાખું તો બધી વેલ્યુ મૂકી દેશું. બરાબર? આમાં ટાઈમ પાસ કરે છે, એક જ મિનિટ. જો વેલ્યુ મૂકી દીધી, વેલ્યુ મૂકીને ભાગાકાર કર્યો. વેલ્યુ મૂકીને ભાગાકાર જેવો તમે કરો છો એવો જ તમને આ સમીકરણ મળી જશે. 1 બરાબર આરની વાય ઘાત, મતલબ બેની કાંઈક ઘાત કરવાની છે જેનાથી જવાબ 1 આવે. તો ધ્યાન રાખજો, કોઈની પણ શૂન્ય ઘાત હોય ને ત્યારે જવાબ 1 આવે. મતલબ હું બેની શૂન્ય ઘાત જો કરીશ ને તો જ જવાબ મારી પાસે 1 આવશે. એટલા માટે વાય બરાબર શું થઈ જશે? 0. આવી રીતે 1 કરવાનું હતું. એવી જ રીતે આપણે શું કર્યું કે આનો મતલબ વાય બરાબર 0 છે. બ્રોમિન ઉપર પ્રક્રિયાની ઝડપનો આધાર રહેશે નહીં. હવે જોઈએ સમીકરણ નંબર 2 અને 3 ઉપરથી આપણે શું કરવાનું છે? સમીકરણ 3/1 કરશું. થોડુંક ભાગાકાર કરો, ગણતરી કરો, 1 આવી ગયું. મતલબ એસિટોન ઉપર પ્રક્રિયાનો ઝડપનો આધાર રહેશે. એસિટોનની સાંદ્રતા કેટલી છે એના પ્રમાણે ઝડપ બદલાશે. હવે આ બંનેનો સરવાળો એક્સ અને વાયનો, એક્સ કેટલા આવે? 1, વાય કેટલા આવે? 0. બંનેનો સરવાળો કરી નાખો, જવાબ આવશે 1. તો પ્રક્રિયાના વેગને કહેવાશે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રક્રિયાનો જે ક્રમ છે એ પ્રથમ ક્રમ આવશે. હવે વેગ મૂકી દો, સાંદ્રતાના મૂલ્યો મૂકી દો અને પછી કેને સૂત્ર કરતા બનાવી નાખો. કેને જેવો સૂત્ર કરતા બનાવશો તમે પદ છે એ બીજી બાજુ જતા રહેશે અને કેનું મૂલ્ય તમને મળે છે 1.64 × 10⁻⁴. બરાબર? તે વેગની મૂલ્ય, વેગ અચળાંક ગણવાના છે. હવે સૌથી મહત્ત્વની વાત, જે કેના એકમ છે એ ક્રમ ઉપર આધાર રાખે છે. કયા ક્રમની પ્રક્રિયા છે એના પ્રમાણે તમારો જે એકમનો યુનિટ આવશે એ બદલાશે. કરતા કરી લઈએ તો શું બને છે? રેટના છેદમાં એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. મતલબ તમારે બધાના મૂલ્ય મૂકી દેવાના છે. કેનું મૂલ્ય, રેટનું મૂલ્ય, એની એક્સ અને બીની વાય ઘાતનું મૂલ્ય, બધાના મૂલ્ય આપણે મૂકી દઈશું. જો કેવી રીતે કેના એકમ માટે, કેના યુનિટ માટે રેટ ઓફ રિએક્શન ડિવાઇડ બાય કોન્સન્ટ્રેશન. રેટ ઉપર હતો જ તે, તો એનો એકમ મૂકશું. નીચે એ અને બી હકીકતમાં શું છે? સાંદ્રતા છે. તો એ અને બીની જગ્યાએ આપણે સાંદ્રતા લેશું, ઘાત કરશું એક્સ પ્લસ વાય. હવે જો જે રેટ ઓફ રિએક્શન હોય કે રિએક્શનની ઝડપ હતી એનો આપણે એકમ તો થોડીક વાર પહેલાં જોઈ ગયા હતા. શું આવશે? મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. અને નીચે સાંદ્રતા, સાંદ્રતાનો એકમ શું હોય? મોલ પ્રતિ લીટર. અને ઉપર ઘાત છે, એની કાંઈ ચિંતા નથી, એક્સ પ્લસ વાયને બદલે આપણે એન લખી નાખશું. તો આપણી પાસે જે સાંદ્રતાનો એકમ છે એ મોલ પ્રતિ લીટર આપણે મૂકી દેવાનો છે. જગ્યાએ તમે એન લખી શકો છો, અથવા તો એક્સ પ્લસ વાયનો સરવાળો કરીને પણ કોઈ સંખ્યા યાદ રાખી શકો છો. જુઓ, માની લો કે એક્સ પ્લસ વાયની જગ્યાએ 0 આવે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો એનો એકમ જોજો મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ રહેશે. મતલબ ખાલી ઉપરનો ભાગ રહેશે, નીચેનો ભાગ 0 થઈ ગયો. આ એક વસ્તુ સમજો. હવે બીજી વસ્તુ સમજો. માની લો કે આ એક્સ પ્લસ વાયની જગ્યાએ આપણે 1 લખીએ છીએ. 0 માટે જોઈ લીધું મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. હવે જો હું 1 મૂકી દઉં તો મોલ પ્રતિ લીટર ઉપર નીચેથી ઉડી જશે અને વધશે શું? સેકન્ડ ઇનવર્સ. અને જો હું ત્યાં આગળ 2 મૂકી દઉં છું તો 2 મૂકવાથી મારી પાસે શું આવે છે? ઇન્વર્સની વત્તા હજી એક વખત ઇન્વર્સ આવી જશે, તો લીટર પ્રતિ મોલ પ્રતિ સેકન્ડ. આવી રીતે આખું એકમ બનશે. ઓકે, તો આપણી વાતથી હવે એક વખત ચોપડીમાંથી નજર નાખી લઈએ. જો પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો, આને આપણે ભણવાના છીએ. સમજો કયા કયા મુદ્દા આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં આપણે સાંદ્રતા, દબાણ, તાપમાન અને ઉદ્દીપક, આ 4 મુદ્દા યાદ રાખશું.
એટલે આ 4 શબ્દ યાદ રાખજો. પછી વેગનો સાંદ્રતા પર આધાર. વેગ અને સાંદ્રતા કેવી રીતે સંકળાયેલી છે એ જોશું. બરાબર, આ ખાલી ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એની જરૂર નથી. હવે જો અહીંયા આગળ સમજવાનું છે કે આ વેગનો નિયમ કોને કહેવાય છે. આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયાઓની સાંદ્રતાના સંપ્રમાણમાં દર્શાવવાની પદ્ધતિને વેગ નિયમ કહે છે. તો પ્રક્રિયાનો વેગ આપણે પ્રક્રિયકોની સાંદ્રતાના દરમાં દર્શાવશું, એને કહેવાશે વેગ નિયમ. કંઈ કામનું નથી. વેગની અભિવ્યક્તિ અને વેગ અચળાંક, આ પોઈન્ટ મહત્વનો છે. સમજો શું કરવાનું છે આ મુદ્દામાં. માની લો કે તમારી પાસે આવી કોઈ પ્રક્રિયા હતી, એ ભેગા મળે છે બીબી સાથે, સી અને ડી તમને નિપજ તરીકે આપે છે. તો જે પ્રક્રિયાનો વેગ છે એ એની એક્સ ઘાતના સમપ્રમાણમાં હશે ને બીની વાય ઘાતના સમપ્રમાણમાં હશે. જો આ સહગુણક અને આ સંખ્યા બંને અલગ અલગ છે, બરાબર, એ સરખી પણ હોઈ શકે છે, અલગ પણ હોઈ શકે છે. હવે સપ્રમાણતા અચળાંક દૂર કરો. આ સપ્રમાણતા અચળાંક દૂર કરી નાખ્યું તો બરાબર આવશે. તો એને પછી આપણે કે લખી નાખ્યો, શુદ્ધ થઈ ગયું. હવે આ વેગ માટેનું હમણાં આગળના લેક્ચરમાં જે આપણે જોઈ ગયા હતા, તો માઇનસ ડીઆર બાય ડીટી આવશે સૂત્ર. એના પ્રમાણે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત, આટલું બનશે. હવે આ જે આપણી પાસે સમીકરણ છે ને, એને આપણે વિકલન વેગ સમીકરણ કહેશું. આ સમીકરણને શું કહેવાશે? વિકલન વેગ સમીકરણ. ચલો હવે અહીંયા આગળ બીજી બધી વસ્તુ ખાલી આપી છે, એક નજર નાખી લેજો. મહત્વનું અહીંયા આગળથી છે, આ સમજી લઈએ જરાક. વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસના તત્વ યોગમિતીય ગુણાંક હોય અથવા ન હોય. તો ત્યાં સુધી આપણે જે સમજાને કહી દીધું કે આવી રીતે દર્શાવવાની જે પદ્ધતિ છે ને, એને આપણે શું કહેશું? વેગ નિયમ કહેશું. અને ઉપર એક્સ અને વાય છે એ સહગુણક જેટલા હોઈ પણ શકે, ના પણ હોય. ઉદાહરણ તરીકે તમારી પાસે એક પ્રક્રિયા આપી છે, એના માટેનો વેગ અચળાંકને બધું કીધું છે, એના બધા મૂલ્યોને બધું આપ્યું છે. એક દાખલો પણ આપણે કર્યો હતો ને, એના જેવો દાખલો છે એક વખત કરી લેજો. કાંઈ ન સમજાય તો કહેજો. આપણે જોઈ લઈએ આ પ્રક્રિયાના ક્રમ માટે થોડાક પ્રાયોગિક મૂલ્યોને બધા આપ્યા છે, નજર નાખજો. આપણે ડિસ્કસ કરી ગયા છે એટલે વળી પાછું રિપીટ નથી કરતા. તો એક પણ શબ્દ કે પોઈન્ટ ન સમજાય તો પૂછી લેજો. હવે જો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે શું કરવાનું, તમારી પાસે એક વખત વેગ સમીકરણ આવી ગયું હોય, વેગ સમીકરણમાં એની એક્સ ઘાત ને બીની વાય ઘાત ને એવું બધું હશે. આપણે શું કરશું, હવે છેલ્લે બાકી એક્સ અને વાયનો સરવાળો કરી નાખશું. જેની ઘાતો છે એ બધી એક્સ અને વાય, એ બંનેનો સરવાળો કરો. એ બંનેનો જે સરવાળો છે એ તમને પ્રક્રિયાનો ક્રમ આપશે. વેગ સમીકરણમાં રહેલી જે ઘાતો છે એનો સરવાળો કરવાનો છે, એ આપણને શું આપશે? પ્રક્રિયા સમીકરણનો ક્રમ આપશે. હવે આ પ્રક્રિયા ક્રમ છે એ 0, 1, 2, 3 કે અપૂર્ણાંક કાંઈ પણ હોઈ શકે. પણ સમજો વાતને કે આ પ્રક્રિયા ક્રમ એટલે શું? તમારી પ્રક્રિયાની જે ઝડપ છે એ કેટલા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખશે, એને કહેવાશે પ્રક્રિયાનો ક્રમ. માની લો કે તમારી પાસે એક કેમિકલ રિએક્શન થાય છે, એમાં એ, બી અને સી આ ત્રણેય પ્રક્રિયકો હતા. હવે તમે શું કરો છો? એની સાંદ્રતા બદલાવો છો અને જુઓ છો ઝડપ બદલાય છે. તમે જોયું ઝડપ બદલાતી નથી, તો એની સાંદ્રતા બદલવાથી પ્રક્રિયાની ઝડપ બદલાણી નહીં. બીજું, તમે બીની સાંદ્રતા બદલાવી, પ્રક્રિયાની ઝડપ બદલાણી? હા, બદલાણી. સીની સાંદ્રતા બદલાવી, ઝડપ બદલાણી? હા, બદલાણી. તો આના બંને માટે તમે એમ કહીશું કે અહીંયા 0, અહીંયા 1, 1. તો ટોટલ જે પ્રક્રિયાનો ક્રમ છે એ 2 આવશે. આ તમારી પાસે હકીકતમાં એક્સ અને વાય બનશે, અને જે ફાઇનલી જવાબ આવ્યો 2, એ તમારી પાસે પ્રક્રિયાનો ક્રમ આવશે. તો આપણે એમ કહી દઈશું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બરાબર? હમણાં આગળ દાખલાને બધું જોશું એટલે સમજાઈ જશે. ચલો પછી માની લો તમને આવા વેગ સમીકરણ આપ્યા હોય તો આ બધાનો સરવાળો કરી નાખવાનો. તો 1.5 અને અડધો કેટલા થશે? 2. તો દ્વિતીય ક્રમની આ કેટલા છે? 1.5, 1 1.5માંથી અડધો જવા દો, 1.5માંથી 1 જવા દો, તો વધ્યું કેટલું? 1/2. તો આ બીજી પ્રક્રિયા છે એ અડધા ક્રમની છે. તો આવી રીતે ક્રમ તમે નક્કી કરી શકો છો. હવે આ ક્રમ તમને ખબર હોય તો તમે એના સ્ટેપ વાઇઝ ને બધું કહેવાનો મતલબ કે તમે એની ક્રિયાવિધિને બધું સમજાવી શકો છો. નેક્સ્ટ જુઓ, વેગ અચળાંકના એકમો. વેગ અચળાંકના એકમો જોવાનું છે. હવે જો આ એક પ્રક્રિયા લઈ લીધી પાછી એની, એના માટે આપણે સૂત્ર લઈ લીધું કે વેગ આપણને કે એની એક્સ ઘાત ને બીની વાય ઘાત તરીકે દેખાડવામાં આવે છે. હવે આ એક્સ પ્લસ વાયનો સરવાળો છે ને એન તરીકે ધારી લો.
માની લો કે એક્સ અને વાયનો તમે સરવાળો કરો અને સંખ્યા તમને મળી એન છે એ પ્રક્રિયાનો ક્રમ છે, આખી પ્રક્રિયાનો ક્રમ. હવે આ સમીકરણમાં કેને સૂત્ર કરતાં બનાવો. શું કરવાનું છે? કેને સૂત્ર કરતાં બનાવશું એટલે આ એ અને બી વાળા જે પદ છે એ બધા વેગની નીચે જતા રહ્યા. બરાબર, એની એક્સ ઘાત બીની વાય ઘાત આ બંને પદ છે એ વેગની નીચે જતા રહેશે. તો જો તમને સમીકરણ આ મળી ગયું કે બરાબર વેગના છેદમાં એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. હવે વેગનો પહેલાં આપણે જે એકમ છે એ મૂકી દઈશું અને એની એક્સ ઘાત ને બીની વાય ઘાત છે એના એકમો છે એ મૂકી દઈશું. તો જુઓ વેગનો જે એકમ હતો આપણે થોડીક વાર પહેલાં જોઈ ગયા હતા કે વેગ કેવી રીતે દેખાડવામાં આવશે, dr/dt. આવી રીતે વેગ આપવામાં આવે dr/dt. આગળના લેક્ચરમાં જોયું હતું. dr એટલે કે સાંદ્રતામાં થતો ફેરફાર. હજી સારી રીતે ચોરસ કૌંસ કરી નાખું. સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવવા માટે શું જરૂર પડશે? મોલ પ્રતિ લિટર અને સમય માટે સેકન્ડ ઇન્વર્સ. તો ઉપરનો જે એકમ છે એનો આખાનો જે એકમ આવશે શું આવશે? મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. બરાબર, તો મતલબ સાંદ્રતાના છેદમાં સમય અને આ એ પ્લસ બીનો સરવાળો કરો છો તમે એક્સ પ્લસ વાયનો તો એ એન જેટલો બને છે. તો આપણે એને સાંદ્રતાની એન ઘાત તરીકે દર્શાવી દઈએ. તો જો થોડુંક સાદુરૂપ આપશો તમે તો આ સાંદ્રતાની એન ઘાત છે, આ સાંદ્રતાની એક ઘાત છે. તો આને લખાય કેવી રીતે? એકના છેદમાં સમય પછી સાંદ્રતા એમને અહીંયા આગળ થઈ જશે શું? n-1 ઘાત. બરાબર, આટલું ખાલી થઈ જશે. તો એ પ્રમાણે જુઓ અહીંયા આગળ એકમો બધા આપી દીધા છે. શૂન્ય ક્રમ માટેનો મતલબ શું? એનની જગ્યાએ શૂન્ય મૂકી દો. અહીંયા એન છે ને એની જગ્યાએ તમે 0 મૂકી દો તો આખું 0 થઈ ગયું. વધ્યું શું? સાંદ્રતાના છેદમાં સમય મતલબ મોલ પ્રતિ લિટરના છેદમાં સેકન્ડ. બરાબર, વધ્યું શું? આ રહ્યું 0 મૂકી દીધા પછી મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. જો એકડો મૂકી દો છો અહીંયા એકડો આવી ગયો જુઓ તો શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. કેમ કે આ બંને તો કટ થઈ ગયા ને, આ બંને ગયા, વધ્યું ખાલી સેકન્ડ. એવી જ રીતે બગડો મૂકવા શું આવે ને બધી વસ્તુ. ચલો હોમવર્કની અંદર આ જે દાખલો છે એ કરી નાખજો. કોરડા નંબર 4.4. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયાની આણ્વિયતા છે એ જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.